ઓકે, તો હવે લાસ્ટ લેક્ચરની અંદર આપણે ડેટાબેઝ છે ઇનિશિયલાઇઝ કર્યો હતો. ડેટાબેઝ ઇનિશિયલાઇઝ કરવામાં શું છે, આપણે SQLite નું પ્લગઇન છે એ યુઝ કર્યું હતું. SQLite પ્લગઇનમાં ઓપન ડેટાબેઝ નામની મેથડ આવે. આ ઓપન ડેટાબેઝ નામની મેથડ શું કરે કે ભાઈ જો તમારો ડેટાબેઝ ઓલરેડી ક્રિએટેડ હોય તો એ ઓપન કરીને તમને આપે, નહીતર છે એ નવો ડેટાબેઝ ક્રિએટ કરીને છે રિટર્ન કરે. જ્યારે પણ આ વર્ઝન ચેન્જ થાય અથવા તો વર્ઝન અપડેટ થાય ત્યારે છે આની અંદર ઓન અપગ્રેડ નામની પણ મેથડ આવે છે. આ ઓન અપગ્રેડ મેથડની અંદર માની લ્યો કે આ 1 માંથી 2 થશે વર્ઝન અને એ રન થશે, એટલે જ્યારે આ વર્ઝન છે અપગ્રેડ કરો તમે અને એને ઓપન ડેટાબેઝ વાળું ફંક્શન કોલ થાય તો આ ઓન અપગ્રેડ મેથડ છે એ કોલ થશે. જ્યારે અહીંયા વર્ઝન 1 થી પહેલી વાર જ્યારે ઓપન ડેટાબેઝ કોલ થયું અને એનું વર્ઝન જે છે ત્યારે ઓન ક્રિએટ મેથડ છે એ કોલ થશે. જ્યારે ડેટાબેઝ ક્રિએટ થાય છે ત્યારે માની લો કે તમારે કંઈ ક્વેરીઝ ફાયર કરવી છે તો એ બધી તમે ઓન ક્રિએટની અંદર લખશો. ડેટાબેઝનો ઓબ્જેક્ટ, આ ડેટાબેઝ જે ઓપન થશે એનો ઓબ્જેક્ટ છે તમને અહીંથી મળશે જેવો ક્રિએટ થશે એટલે. db.execute માં આપણે આખી ક્રિએટ ટેબલ નેમની આખી ક્વેરી છે એ લખેલી છે જેનાથી ટેબલ છે ક્રિએટ થવું જોઈએ. નેક્સ્ટ આપણે જોઈએ કે આ ફંક્શન છે કોલ કરાવશું તો જ છે ડેટાબેઝ થશે, તો આપણે એક init ડેટાબેઝ નામના ફંક્શનમાં લખ્યું છે અને આ init ડેટાબેઝ ફંક્શન આપણે કોલ કરવાનું છે. એકચ્યુઅલમાં જ્યારે પણ એપ્લિકેશન ઓપન થાય તો જો ડેટાબેઝ ક્રિએટ કરવાનો હોય તો ડેટાબેઝ ક્રિએશનની પ્રોસેસ થઈ જવી જોઈએ અને ડેટાબેઝ અપગ્રેડ કરવાનો હોય તો ડેટાબેઝને અપગ્રેડેશનની પ્રોસેસ છે એ થઈ જવી જોઈએ. તો એપ્લિકેશન છે આપણે ક્યાંથી ચાલુ થાય છે, મેઇન મેથડની અંદર લખેલું હોય. મેઇન એપની અંદર આ જે init ડેટાબેઝ લખ્યું છે દેખાવો જોઈએ, જે આપણે ઓલરેડી લાસ્ટ લેક્ચરમાં જોયેલો હતો. આવી ગયું ટેબલ યુઝર આઈડી અને નેમ. આ ટેબલ સાથે કન્ટેન્ટ મતલબ સ્કીમા સાથેનો આપણો ડેટાબેઝ છે એ ક્રિએટ થઈ ગયો છે. હવે આ ટેબલ સાથે આપણે CRUD ઓપરેશન છે એ પરફોર્મ કરવાના છે. ઓકે, હવે આપણું ડેટાબેઝ છે એ ક્રિએટ થઈ ગયો છે. હવે ડેટાબેઝમાંથી ડેટા લેવાનો છે તો એને 4 ઓપરેશન હોય. કોઈ પણ ડેટાબેઝ સાથે વર્ક કરવાના 4 ઓપરેશન હોય: ક્રિએટ, રીડ, અપડેટ ને ડિલીટ. ક્રિએટ મતલબ છે કે એ નવો રેકોર્ડને ક્રિએટ કરવો ટેબલમાં. કોઈ પણ નવો રેકોર્ડ ઇન્સર્ટ કરવો મતલબ ટેબલની અંદર નવો રેકોર્ડ છે ક્રિએટ કરવો. રીડ એટલે જે રેકોર્ડ ઇન્સર્ટેડ છે એ બધાને રીડ કરવા. પછી કોઈ રેકોર્ડને તમારે અપડેટ કરવો છે તો એ ઓપ્શન આવશે અપડેટ માટે યુ, અને ડી ફોર ડિલીટ. કોઈ પણ રેકોર્ડ તમારે ડેટાબેઝમાંથી ડિલીટ કરી નાખવો છે તો ડિલીટ. આને કહેવાય CRUD ઓપરેશન. CRUD ઓપરેશન માટે ફિક્સ ક્વેરીઝ છે. મારે ડેટા જોઈએ છે તો સિલેક્ટ, મારે ડેટા ઇન્સર્ટ કરવો છે તો ઇન્સર્ટ, મારે ડેટાને અપડેટ કરવો છે તો અપડેટ અને ડિલીટ કરવો છે તો ડિલીટ. આ 4 જ ક્વેરી આવે. આ 4 સિવાયની બીજી કોઈ ક્વેરી ન આવે CRUD ઓપરેશન માટે. હવે માની લ્યો કે મારે ડેટાબેઝની અંદર આ ટેબલની અંદર નવો છે કોલમ એડ કરવી છે, તો આ ટેબલની અંદર 2 કોલમ છે જે આપણે અહીંયા જોઈ હમણાં, આઈડી અને નેમ. મારે હજી ત્રીજી કોલમ એડ કરવી છે હવે સિટી નામની. તો મારે ડેટાબેઝનો અથવા ટેબલનો સ્કીમા ચેન્જ કરી નાખવો છે. તો 5મી ક્વેરી આવી, ધેટ ઇઝ અલ્ટર. હવે માની લો કે આ ક્રિએટ આપણે હમણાં વાત થઈ કે જ્યારે પણ ડેટાબેઝ ક્રિએટ થશે પહેલી વાર ત્યારે આ ઓન ક્રિએટ એક જ વાર કોલ થશે. એનો મતલબ તમે આ વર્ઝન ગમે એટલું અપગ્રેડ કરશો, ગમે ત્યાં સુધી લઈ જશો, હવે આ ઓન ક્રિએટ મેથડ તો કોલ જ નથી થવાની. મારે તો સ્કીમા ચેન્જ કરવો છે, મારે નવી કોલમ એડ કરવી છે, તો હું શું કરીશ, અહીંયા 2 માંથી 3 કરીશ. અને અહીંયા અપગ્રેડની અંદર છે ડેટાબેઝમાં હું ક્વેરી લખીશ db.execute alter table
યુઝર અને શું આવશે ક્વેરી? શું ક્વેરી આવશે? અલ્ટર ટેબલ નેમ પછી કે અલ્ટર ટેબલ નેમ આવશે સીધું? ટેબલ નો આવે, ડાયરેક્ટ ટેબલ નેમ આવે, કારણ કે ટેબલ ઓલરેડી ક્રિએટ થયેલું છે એમાં જ અલ્ટર ની ક્વેરી લાગે, કોઈ ક્વેરી ની અંદર અલ્ટર નો થાય. અલ્ટર ટેબલ નેમ પછી એડ કે સેટ? સેટ. શું કરું સેટ? કે એડ આવશે? સેટ આવે કે એડ આવે? જો માની લ્યો કે આપણને કઈ પણ કન્ફ્યુઝન હોય, અત્યારે કન્ફ્યુઝન થયું, સેટ આવશે કે એડ આવશે? સેટ ક્યાં? SQLite સ્ટુડિયો નામનું ટૂલ છે. માની લો કે આ ટેબલ યુઝર ને ટેબલ સિટી આપણે ક્રિએટ કર્યા હતા. હવે મારે અહીંયા નવી કોલમ છે એડ કરવી છે, અથવા અહીંયા એડ કરીને ક્વેરી ફાયર કરવી હોય ને તો જો અહીંયા ક્વેરી એડિટર છે. અલ્ટર શું નામ છે? TBL યુઝર એડ સિટી અને શું આવશે ડેટા ટાઈપ? ટેક્સ્ટ. રેડી? આ ફાયર કરીને જોઈએ ચાલે કે નહીં. શું કહે છે કે નિયર ટેબલ યુઝર તો છે def API DB. ઓકે, API DB ને આપણે બંધ કરી દઈએ. અહીંથી જે ઓપન ક્લોઝ થશે. ક્વેરી કેમ ગઈ? હા, હાલો, ઈ ક્વેરી નો ચાલી. એમાં શું કહે છે કે એરર while executing અને બીજું છે F5 કરો તો એ છે એ એક્ઝિક્યુટ થાય, અને પાછું એક્ઝિક્યુટ કરી તો એ છે એમ કે છે કે નિયર ટેબલ યુઝર. તો અહીંયા શું આવશે જોઈએ, હાલે છે કે નહીં? ક્વેરી ફિનિશ્ડ ઇન 0 પોઈન્ટ, મતલબ સક્સેસફુલી છે એક્ઝિક્યુટ થઈ ગઈ. હવે યુઝરમાં જઈને જોઈએ, આવી ગયું. ક્વેરી છે આપણી ભૂલવાળી હતી તો એ નહોતું થવા દેતું. અલ્ટર ટેબલ નેમ ટેબલ સિટી. હવે માની લો કે મારે આ સિટીનું ટેક્સ્ટ છે એનું ઇન્ટીજર કરી નાખવું છે, તો અથવા વેરકેર કરી નાખવું છે, તો અહીંયા આવશે સેટ એન કેર. બસ. near table error while exit query on database def near set. અપડેટ તો નહીં આવે, એડ કરીને જોઈ ના. અપડેટ ટેબલ સેટ સિટી ના, આ નહીં ચેન્જ થઈ. કાં તો તમારે છે કોલમ ને શું કરવાનું છે તો કે એડ સિટી ટેક્સ્ટ ચાલે છે એટલે ટેક્સ્ટ છે એ થઈ જવી જોઈએ. હવે અત્યારે જો અહીંયા નથી, ઓકે, આ ડિટેચ થઈ ગયું. આ વાયર હલી જાય છે ને, ડેટાબેઝ દેખાશે તો એ ડેટાબેઝની અંદર નવી કોલમ એડ થઈ ગયેલી હોવી જોઈએ, અને નવું ટેબલ છે એ પાછું ક્રિએટ ન થયું. જો આવી ગઈ સિટી, નવું ટેબલ નથી બન્યું, ખાલી છે એક નવી અપડેટની ક્વેરી જ એક્ઝિક્યુટ થઈ. હવે હું પાછું આને રન કરીશ તો અનઅપગ્રેડ કોલ થશે કે નહીં થાય? નહીં થાય. ક્યારે થશે? જ્યારે પાછું આ વર્ઝન 4 થશે અને ઓપન ડેટાબેઝ કોલ થશે ને તો જ અનઅપગ્રેડ છે એ કોલ થશે, બાકી નહીં થાય. ક્લિયર? હવે આની અંદર પેલા ડેટા એડ કરવો છે તો આપણે અહીંયા યુઝર નેમ અને પાસવર્ડ અથવા પાસવર્ડ છે એને સિટી સમજી લઈ. આપણું કેમ ગયું લોગિન વ્યૂ વાળું? લોગિનમાં આપણે અત્યારે ABC સબમિટ. ઓકે, આમાં આપણે નેવિગેટ નથી કરાવ્યું. હવે શું કરશું, આમાં લોગિન વાળી કેમ ગઈ? લોગિન સ્ક્રીન વ્યૂ સબમિટ, અને અહીંથી આપણે છે નેવિગેટ કરાવી દેશું કેમાં? તો કે ભાઈ
ડેશબોર્ડ વ્યૂમાં છે, આપણે નેવિગેટ કરાવશું એટલે ડેશબોર્ડમાં છે નેવિગેટ થઈ જાય છે. હવે અહીંથી આ એડ જે થાય છે એ રેકોર્ડ કેમાં એડ થશે તો કે ડેટાબેઝમાં. આ રેકોર્ડ પહેલા આવવો જોઈએ કેમાંથી તો કે ડેટાબેઝમાં. તો ડેટાબેઝમાંથી આપણે રીડ ઓપરેશન છે ફાયર કરી. જ્યારે પણ ડેટાબેઝમાંથી રેકોર્ડ જોતો હોય તો void get all users. હવે જ્યારે પણ મારે ડેટાબેઝનો અહીંયા મારે ડેટાબેઝ ઉપર ક્વેરી ફાયર કરવાની છે તો હું શું કરીશ, ડેટાબેઝનો ઓબ્જેક્ટ જોશે ડેટાબેઝ db equal to init database. init database થી આપણને ડેટાબેઝનો ઓબ્જેક્ટ મળશે. અવેઇટ એટલે થઈ જશે અહીંથી હશે. પહેલું સ્ટેપ, જ્યારે પણ કોઈ ક્વેરી ફાયર કરવી હોય એટલે આ લાઈન છે આપણે લખશું ડેટાબેઝ db equal to init database એટલે ડેટાબેઝનો ઓબ્જેક્ટ મળી ગયો. ડેટાબેઝ ઉપર આપણે ક્વેરી ફાયર કરવાની છે. હવે આમાંથી શું રિટર્ન કરે છે રો ક્વેરી તો કે લિસ્ટ ઓફ મેપ. જો ફ્યુચરમાં લિસ્ટ ઓફ મેપ આપણે એવું જ જોઈએ છે, ઓલરેડી આપણે જ્યારે લિસ્ટ બનાવ્યું એમાં એવું જ બતાવેલું છે. તો અહીંયા ક્વેરી હવે લખશું તો આની ક્વેરી શું બનશે, મારે બધોય રેકોર્ડ જોઈએ છે તો સિલેક્ટ ધ કેપિટલ સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ યુઝર. જો હવે અહીંયા આપણને ટેબલનું નામ ખબર હોય પણ ખરા ને નો પણ હોય તો શું થવું જોઈએ, તો આ ટેબલ યુઝર છે એનો કોન્સ્ટન્ટ બની જવું જોઈએ. સ્ટેટિક અથવા તો કોન્સ્ટ સ્ટ્રિંગ ટેબલ યુઝર રેડી. અને હવે ટેબલ યુઝર છે એ શું કરશું આપણે અહીંયા પાસ કરી દેશું એટલે આપણને ડેટા જે મળશે એ કેમાં મળશે, લિસ્ટ ઓફ મેપના ફોર્મેટમાં. એટલે રો ક્વેરી ફાયર થશે એટલે અહીંયા શું લખી નાખશું આપણે, લિસ્ટ ઓફ મેપ સ્ટ્રિંગ અને ઓબ્જેક્ટ મળે છે, ઓબ્જેક્ટ યુઝર્સ ઇક્વલ ટુ, અને આ ફ્યુચરમાં મળે છે એટલે આ પાછું અવેઇટ અહીંયા આવશે. અહીંયા એક વસ્તુ છે, જો લિસ્ટ ઓફ મેપ અને ઓબ્જેક્ટ છે એ કેવો મળે છે, નલેબલ. રેડી. આમાં કોઈને કઈ ન સમજાણું હોય એવું, ડેટાબેઝનો ઓબ્જેક્ટ લીધો, રો ક્વેરી એ ઇનબિલ્ટ મેથડ છે એ યુઝ કરી અને સિલેક્ટ સ્ટાર ફ્રોમ ટેબલ યુઝર આ ફાયર કરશો એટલે લિસ્ટ ઓફ મેપના ફોર્મેટમાં તમને ડેટા મળી જશે. હવે જે ફોર્મેટમાં મળશે એ જ ફોર્મેટમાં આપણે શું કરવાનું છે તો કે રિટર્ન. અહીંયા લખી નાખ્યું એટલે અહીંયા શું કરશું હવે, રિટર્ન યુઝર્સ થઈ ગયું. ડેટા છે આપણને મળી જશે લિસ્ટ ઓફ મેપના ફોર્મેટમાં. હવે આપણે વયા જઈ ડેશબોર્ડ વ્યૂમાં. થઈ ગયું આપણું ડેશબોર્ડ વ્યૂ. મેઇનમાંથી આપણે જઈએ છીએ ડેશબોર્ડ પેજ. એકચ્યુઅલમાં ડેશબોર્ડ પેજમાં નહીં પણ આપણે લિસ્ટ વ્યૂ પેજમાં જવાનું છે તો અહીંયા મેઇનમાં આપણે આપી દઈએ લિસ્ટ વ્યૂ પેજ. આ રન કરાવી લે એટલે આપણને ખ્યાલ રહે. એટલે આ જ પેજ આવવું જોઈએ ખાલી આપણને. થઈ ગયું. આ 3 રેકોર્ડ છે એ લિસ્ટ ઓફ મેપમાં છે, જઈને જોઈ લઈએ. જો અહીંયા છે શું છે, લિસ્ટ ઓફ મેપ ડાયનેમિક. એની જગ્યાએ હું કરી નાખું આવું સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ક્વેશ્ચન. એનાથી કાંઈ એરર જો આવી નથી, અહીંયા મને એક પણ એરર છે મળી નથી. હવે શું કરીશું, આ જે ડેટા રેડીમેડ હતો એ હું કાઢી નાખું. એની જગ્યાએ મારે ડેટાબેઝમાંથી જે ડેટા આવે એ અહીંયા ડિસ્પ્લે કરવાનો છે. તો ડેટા આવશે કઈ રીતના, અહીંયાથી ફંક્શન જો કોલ ન થાય db.getAllUsers નો થાય કારણ કે એ ફંક્શન નથી. ફંક્શન હંમેશા ફંક્શનમાંથી જ કોલ થાય, પ્રોગ્રામિંગનો રૂલ છે. એટલે કોઈ એક ફંક્શનની અંદર મારે આને કોલ કરાવવું પડે. અહીંયા એનોનિમસ ફંક્શન તો બને નહીં ને. તો ઓલરેડી એ સ્ટેટફુલ વિજેટનું કયું ફંક્શન છે કે જે કોલ થશે,
કયું હોય છે? અત્યારે એને કમેન્ટ મારી દે. ઇનિટ સ્ટેટ. ઇનિટ સ્ટેટ તો બાય ડિફોલ્ટ કોલ થશે જ. અને બીજું, જ્યાં સુધી ડેટા ન આવી જાય, હવે માની લો કે આ સ્ક્રીન ઉપર ડેટા ન આવે ત્યાં સુધી આપણે શું ડિસ્પ્લે થવું જોઈએ? કારણ કે ડેટા ડિસ્પ્લે કરવાનું જ કામ છે. ડેટા ડિસ્પ્લે કરવાનું જ કામ છે ને આ સ્ક્રીનમાં. તો જ્યાં સુધી ડેટા ન આવી જાય ત્યાં સુધી આપણે શું બતાવવાનું છે આમે? પ્રોગ્રેસ ડાયલોગ. તો બીજી કઈ રીતના કોલ કરાવી શકું? હું અહીંયા ફ્યુચર બિલ્ડર વાપરી લઉં તોય ચાલે? ચાલે ને? કે જ્યાં સુધી ડેટા ન આવી જાય ત્યાં સુધી પ્રોગ્રેસ ડાયલોગ છે એ કોલ થશે. આ સમજાણું કે નથી સમજાણું? અત્યારે ખાલી આપણે ગ્રીડ જ જોઈ છે એટલે આપણે અહીંયા મૂકી દેશું ગ્રીડ. મેં જે કીધું એ સમજ. ફ્યુચર બિલ્ડર, જ્યાં સુધી ફ્યુચર બિલ્ડર ન આવી જાય ત્યાં સુધી, મતલબ ડેટા ન આવી જાય ત્યાં સુધી કઈ કામ જ નથી. અને ફ્યુચર કયું છે? તો કે ડીબી ડોટ ગેટ ઓલ યુઝર્સ. રેડી? અને બિલ્ડર ની અંદર તો કે બિલ્ડર આવશે. ડેટા વ્યૂ છે એને બિલ્ડ કરવાનું કામ બિલ્ડર નું છે. કે ઇફ snapshot dot hash data and snapshot dot data not equal to null. આવું હોય તો છે એ આપણને ડિસ્પ્લે કરશે. નહીતર શું કરશે? રિટર્ન. એકચ્યુઅલમાં અહીંયા હજી એક આવું જોઈએ કે if snapshot dot data snapshot dot hash data and snapshot dot data equal to null. જો નલ હોય તો હું શું રિટર્ન કરીશ? સેન્ટરમાં ચાઇલ્ડ ટેક્સ્ટ નો ડેટા ફાઉન્ડ. રેડી? અને જો આ હજી ડેટા જ નથી આવ્યો તો સર્ક્યુલર પ્રોગ્રેસ ઇન્ડિકેટર. સમજાણું? અને જો ડેટા અહીંયા સક્સેસફુલી મળે છે તો રિટર્ન સ્ટાફ લિસ્ટ પેજ ડોટ ગેટ સ્ટાફ લિસ્ટ વ્યૂ. અને એની અંદર આપણે સ્નેપશોટ ડોટ ડેટા પાસ કરી દઈએ તો એ ચાલશે. થોડોક હમણાં ફેર આવશે પણ અત્યારના છે આપણે સ્ટાફ લિસ્ટ વ્યૂ છે એ આપણે ડિસ્પ્લે કરાવી દેશું. પાછા લિસ્ટ વ્યૂ પેજમાં વહી જઈ. આ શું રિટર્ન કરવાનું છે? તો કે અવળી આ વસ્તુ રિટર્ન કરવાનું છે. આને કોપી કરી લઈ અને અહીંયા છે આપી દઈ. રેડી? સ્નેપશોટ કેવું મળે છે? તો કે આપણને લિસ્ટ એસિંક્રોનિયસ એસિંક સ્નેપશોટ અને ઓબ્જેક્ટ થી આપણને મળી જાય છે. અહીંયા શું જોઈએ છે? મેપ. અહીંયા આપણે સ્પેસિફાઈ કરી દઈ. સ્ટાફ લોએસ્ટ ઓફ ઇન્ડેક્સ ઇમેજ યુઆરએલ. ઇમેજ યુઆરએલ તો નીકળી ગયા એટલે ઇમેજ ને કાઢી નાખી. નેમ ડોટ ટુ સ્ટ્રિંગ જે ડિસ્પ્લે થાય ખાલી ટુ સ્ટ્રિંગ કરી નાખી. સિટી તો સિટી માં ડોટ ટુ સ્ટ્રિંગ અને ડેટ માં ટુ સ્ટ્રિંગ. આવશે જ નહીં ડેટા તો ટેક્સ્ટ નહીં કાઢી નાખી. ડેટ આપણે મૂકી જ નથી તો આવવાની જ નથી તો એ કાઢી નાખી. બે વસ્તુ આવશે નેમ અને સિટી. તો નેમ અને સિટી છે આમાં ડિસ્પ્લે કરી દેશે આપણને. અને સ્નેપશોટ ડોટ ડેટા લિસ્ટ ઓબ્જેક્ટ લિસ્ટ મેં નલેબલ છે એને આપણે મૂકી દીધું. રેડી? હવે આને આપણે રન કરી તો અહીંયા શું ડેટા આવવું જોઈએ? શું પ્રિન્ટ થવું જોઈએ? આ પ્રેફરન્સ વાળું છે અત્યારના આપણે હાઈડ કરી દઈ. રન. ડેટા છે એ કઈ આવ્યો નહીં કારણ કે ડેટા છે જ નહીં. અહીંથી આપણને શું મોકલશે? ડેટા શું મોકલશે? એકચ્યુઅલમાં હા એક આપણે ભૂલ રહી ગઈ. કઈ ભૂલ રહી ગઈ?
હા, ડેટા નોટ ઇક્વલ ટુ નલ. કદાચ એવું જોઈએ આપણે પહેલા કે અહીંયા શું મળે છે. અહીંયા પ્રિન્ટ કરાવીને જોઈએ. જો આપણી આ કન્ડિશન એ નો આવી, કારણ કે ડેટા છે જ નહીં, આ તો આવવાનું જ નથી. બીજું, આપણી પ્રોબેબિલિટી હતી કે આવડું આ આવવું જોઈએ. ડેટા આવવો જોઈએ ને ડેટા નલ આવવો જોઈએ. એનો મતલબ ડેટા નલ નો પણ આવ્યો હોય. તો શું આવ્યું છે એ જોઈ લઈએ આપણે. તો આ યુઝર્સ જે આપણને મળે છે એને પ્રિન્ટ કરાવવું જરૂરી છે. તો કે યુઝર્સમાં શું મળ્યું છે, યુઝર્સ પ્રિન્ટ કરાવી, રન કરી અને જોઈએ યુઝર્સ પછી શું નલ પ્રિન્ટ થાય તો નલ મળે છે, નલ પ્રિન્ટ ન થાય તો આ શું મળ્યું આપણને, એમ્પ્ટી. મતલબ ડેટા નલ નથી મળતો, એટલે આ કન્ડિશન શું થાય છે, ફોલ્સ થાય છે. તો અહીંયા શું થશે, હજી એક કન્ડિશન શું થશે, ઇક્વલ ટુ નલ ઓર એન્ડ નો હોય ને, નલ ને એમ્પ્ટી બે નો હોય, કે નલ હોય ને કે એમ્પ્ટી હોય. નલ હોવો જોઈએ અથવા સ્નેપશોટ ડોટ ડેટા ડોટ ઇઝ એમ્પ્ટી. રેડી? જોઈએ હવે આ પ્રિન્ટ થાય છે કે નહીં. નો ડેટા ફાઉન્ડ. લે, કોઈ નો થયું. અહીંયા હવે પ્રિન્ટ કરીને જોઈએ શું મળે છે. આખી આ કન્ડિશન જ છે એક્ઝિક્યુટ થઈ છે, તો આનું આન્સર શું આવે છે એ જોઈ લઈ. સર્કલ તો લોકલ ડેટાબેઝ છે ને એટલે સ્પીડમાં રન થઈ જાય છે કે આપણને સર્કલ પ્રિન્ટ નથી થતું. ડેટા કન્ડિશન કોલન્સ, જો આ એરર છે આવે છે એ એક જ વાર આવશે, આ પાછી રિપીટ નહીં થાય. પછી નામાં બધામાં પ્રોપર જ હાલતું જશે, એટલે ખાસ ધ્યાન રાખજો, આવી એરર તમારે આવશે. રન કરી છે. હવે આ ડેટા કન્ડિશન આપણને શું મળે છે એ જોવાનું છે. ડેટા કન્ડિશન ફોલ્સ કેટલી વાર મળી છે, ફોલ્સ એક વાર મળી, એલ્સ માં ગયું. ઓકે, શું કરવા નથી પ્રિન્ટ થયું, એનીવન? આ આપણને નો ડેટા ફાઉન્ડ વાળું કેમ મળ્યું નહીં? એનો આન્સર સામે જ છે. હા, ડેટા તો મળ્યો ને, એમ્પ્ટી ભલે મળ્યો, ડેટા તો મળ્યો, બે એમ્પ્ટી બ્રેકેટ તો મળ્યા. કન્ડિશનમાં ક્યાં ભૂલ છે? હા, અહીંયા ડેટા નોટ ઇક્વલ ટુ નલ એટલે કન્ડિશન કેવી થઈ જાય છે, સેટિસ્ફાઈ. એમ્પ્ટી મળ્યો ને, નલ નથી મળ્યું, એટલે આની અંદર વહી જાય છે. આ કન્ડિશન છે ને અહીંયા આવશે, આ નોટ નલ છે અહીંથી નીકળી જશે અને અહીંયા કન્ડિશન આવશે કે ઇફ સ્નેપશોટ ડોટ ડેટા ઇક્વલ ટુ નલ ઓર સ્નેપશોટ ડોટ ડેટા ઇઝ એમ્પ્ટી. તો શું આવશે, રિટર્ન સેન્ટર ચાઇલ્ડ ટેક્સ્ટ નો ડેટા ફાઉન્ડ. કારણ કે ઉપરની કન્ડિશન સેટિસ્ફાઈ થઈ જતી હતી. હવે મારે એલ્સ લખવું પડશે કે ચાલશે? ચાલશે, કારણ કે રિટર્ન થઈ જશે એટલે એનાથી આગળ જ નહીં જાય. થઈ ગયું, નો ડેટા ફાઉન્ડ આવી ગયું. પણ આપણે એની ઉપર નથી ફાયર કરવાની, આપણે કેની ઉપર ડેટા, આના છે ડેટા મોકલવાનો છે. કેમ ગયો આપણો ડેટા વાળું ઓબ્જેક્ટ? આપણે આ સ્ટાફ લિસ્ટ પેજમાં ડેટા છે સેટ કરવાનો છે. એ ક્યારે કરશું? આમાં અહીંયા ક્યારે કરશું? ડેટા મળશે તો કરશું. ડેટા મળે છે ક્યાં? અહીંયા, અહીંયા મળે છે. એટલે હું અહીંયા લખીશ ઇફ, કા અહીંયા મળે જ છે તો સ્ટાફ લિસ્ટ પેજ ડોટ એડ ઓલ. ના, સ્ટાફ લિસ્ટ પેજ નહીં આવે, આ સ્ટાફ લિસ્ટ આવશે. ભૂલ થઈ ગઈ, પાછી ભૂલ થઈ ગઈ. સ્ટાફ લિસ્ટ ડોટ એડ ઓલ અને શું કરવાનું છે, સ્નેપશોટ ડોટ ડેટા.
કાં એમ્પ્ટી મળે કાં નલ મળે, તો અહીંયા જવાનું જ નથી. પણ એમ્પ્ટી અથવા નોટ નલ મળશે અથવા એક રેકોર્ડ મળશે એટલે આમાં પેલા ડેટા એડ થઈ જશે એટલે આપણને ડેટા છે એ ડિસ્પ્લે થશે ને સ્ટાફ લિસ્ટ જ આપણે પાસ કરી દઈશું. સ્નેપશોટ ડોટ ડેટા નથી કરવું. ક્લિયર? હવે રન કરી કે હજી કઈ એરર નથી આવતી ને? 99.99% નથી આવતી. હવે શું કરવાનું છે? ડેટા એડ કરવાનો છે. ક્યારે? અહીંયા આપણે ક્લિક કરી એટલે એડ વાળા પેજમાં રીડાયરેક્ટ થવું જોઈએ તો કેમ જોઈએ બટન પુશ નેમ વાળું છે આખું કાઢી નાખી નવી ઘોડી નવોદા નેવિગેટર ડોટ ઓફ કન્ટેક્સ ડોટ અને મટીરિયલ પેજ રાઉટ રિટર્ન શું નામ હતું? સ્ટાફ એન્ટ્રી પેજ એવું હતું ને? હા, સ્ટાફ એન્ટ્રી પેજમાં આપણી પાસે ઘણો બધા રેકોર્ડ છે. સિટી લિસ્ટ છે, પાછું રન કરવું પડશે. થઈ ગયું રન. અહીંયા ક્લિક કરશો એટલે હવે રીડાયરેક્ટ થવું જોઈએ. થઈ ગયું. નેમ અને સિટી આપણે બે જ રેકોર્ડ જોઈએ છે ડેટાબેઝની અંદર એડ કરવા માટે. ઓલું તો ઓટો ઇન્ક્રીમેન્ટ છે. તો સ્ટાફ એન્ટ્રી પેજમાં ક્યારે છે ડેટા એડ કરવાનો છે તો સબમિટ બટનની ક્લિક ઇવેન્ટ ઉપર. તો ક્યાં સબમિટ બટન? ક્યાં છે? આ રહ્યું સબમિટ બટન. આ રહ્યું આખો આ મેપ બનાવેલો છે. આ બધું કાઢી નાખી. જેવું ફોર્મ વેલિડેટ થાય એટલે મારે શું જોઈએ છે? અહીંયા નામ અને સિટી. અહીંયા બે વેરિયેબલ બનાવી લો. સ્ટ્રિંગ નેમ. નેમ ક્યાંથી મળશે તો કે નેમ કંટ્રોલર માંથી ડોટ ટેક્સ્ટ ડોટ ટુ સ્ટ્રિંગ. અને બીજું શું જોઈએ છે? સિટી. સિટી ક્યાંથી મળશે તો સિલેક્ટેડ સિટી નેમ આપણે જેન્ડર વેલ્યુ આવી ગયું. સિલેક્ટેડ ડ્રોપ ડાઉન આઇટમમાંથી આપણને સિટીનું નામ મળી જશે. બે વેલ્યુ હવે ક્યાં મોકલવાની છે? ડેટાબેઝની અંદર. તો આ ડેટાબેઝની અંદર હવે શું બનવું જોઈએ? નવું ફંક્શન void add user in tbl user. અહીંયા એક ફંક્શન બનાવ્યું. ફંક્શનમાં ડેટા એડ કરવા માટે મારે અહીંયા ડેટા મોકલવો હોય તો અહીંયાથી કેવી રીતના મોકલી શકાય? આ ફંક્શનમાં બે પેરામીટર ક્રિએટ કરીને આપણે રિક્વાયર્ડ નેમ પેરામીટર બે બનાવી. સ્ટ્રિંગ નેમ રિક્વાયર્ડ સ્ટ્રિંગ સિટી. એટલે બે વેલ્યુ છે આપણને અહીંયા મળી ગઈ. હવે શું કરવાનું છે તો કે ડેટાબેઝનો ઓબ્જેક્ટ જોશે. ડેટાબેઝ ડીબી ઇક્વલ ટુ ઇનિટ ડેટાબેઝ લખવાથી મને ખબર છે ઇનિટ ડેટાબેઝ વાળું ફંક્શન કોલ થશે એટલે મને આ ડેટાબેઝનો ઓબ્જેક્ટ મળી જશે. અવેઇટ એટલે ફ્યુચર વાળું બની ગયું. હવે આની અંદર SQF લાઇટે ઇન્સર્ટ ઇન્ટુ એવી ક્વેરી લખવાની જરૂર નથી. ડાયરેક્ટ ઇન્સર્ટ એવું આપી દીધું છે ફંક્શન. ટેબલનું નામ અને વેલ્યુઝ. ટેબલનું નામ આપણને ખબર છે. વેલ્યુઝમાં શું પાસ કરવાનું તો કે મેપ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ. એટલે આપણે અહીંયા આવું બનાવી લઈ મેપ સ્ટ્રિંગ ઓબ્જેક્ટ ઓબ્જેક્ટ અથવા મેપ ઇક્વલ ટુ અને આને અહીંયા પાસ કરી દઈ એટલે આપણને ડેટાબેઝમાં વેલ્યુ છે ઇન્સર્ટ કરી દેશે. ડીબી ડોટ ઇન્સર્ટ છે એ ફ્યુચર ઇન્ટીજર રિટર્ન કરે છે. અહીંયા લખી ઇન્ટીજર વેલ્યુ ઇક્વલ ટુ અવેઇટ. હું આટલું લખીશ તો શું થશે? કઈ નહીં થાય. આ મેપની અંદર છે મારે વેલ્યુ મોકલવી પડશે. આ નેમ અને જે મને મળશે તો મેપ ઓફ અહીંયા શું આવશે? અહીંયા લખી નાખું નેમ અને મેપ ઓફ ઇક્વલ ટુ સિટી. અહીંયા શું લખવાનું આવશે? આપણે અહીંયા છે
કોન્સ્ટન્ટ બનાવેલા છે બે, અને આ યુઝર આઈડી નું બનાવી નાખી સ્ટેટિક કોન્સ્ટન્ટ સ્ટ્રિંગ કોલમ યુઝર આઈડી ઇક્વલ ટુ યુઝર આઈડી. હવે મારે અહીંયા ખાલી શું કરવાનું રહ્યા, કોલ નેમ સિટી, આ બે વેલ્યુ પાસ કરશું. કોલમના નામ સામે એ કોલમની વેલ્યુ અને કોલમના સિટીના નામ સામે કોલમ સિટીની વેલ્યુ. અહીંયા શું મળશે, ડેટાબેઝના નિયમ પ્રમાણે તમે ઇન્સર્ટની ક્વેરી ફાયર કરો તો તમને શું રિટર્નમાં મળે, તમે એસક્યુએલ સર્વરમાં ફ્યુચર સ્કોપ એવું લખતા હશો, સ્કોપ આઈડેન્ટિટી, એ શું રિટર્ન કરે, હાલો એ છે. અહીંયા એને પ્રિન્ટ કરાવી, ખાલી પ્રિન્ટ કરાવીને જોઈએ કે મળે છે કે નહીં. વેલ્યુ એ, અચ્છા, વેલ્યુ રિટર્ન while insert record $value. શું વેલ્યુ મળી છે એ આપણે જોવાની છે. હવે એડ યુઝર ઇન ટેબલ ક્યાંથી કોલ કરવાનું છે, તો આ ક્લિક ઇવેન્ટ ઉપર અહીંથી કોલ કરવા માટે શું જોશે, પહેલા ઓબ્જેક્ટ જોશે. ઓબ્જેક્ટ છે હું અહીંયા જ બનાવી લઈ, માય ડેટાબેઝ ડીબી ઇક્વલ ટુ માય ડેટાબેઝ. આ ઓબ્જેક્ટ બની ગયો અને રેફરન્સ ડીબી ડોટ એડ યુઝર ઇન ટેબલ, યુઝર નેમ અને સિટીમાં સિટી. આ કેવું આવશે, ફ્યુચરિસ્ટિક છે, એટલે અવેઇટ. રેકોર્ડ રન, નવો રેકોર્ડ એડ કરી, ABC, સિલેક્ટ સિટીમાં રાજકોટ, મેલ અને સબમિટ. અત્યારે આપણે કઈ એમાં મેસેજ પ્રિન્ટ નથી કરાવ્યો, પણ અહીંયા આપણે પ્રિન્ટ કરાવ્યો છે કોન્સોલમાં. વેલ્યુ રિટર્ન વાઇલ ઇન્સર્ટ રેકોર્ડમાં 1 મળ્યું. એનો મતલબ જે રેકોર્ડ એન્ટર થયો એનું પ્રાઇમરી કી 1 બન્યું હોવું જોઈએ ઓટો ઇન્ક્રીમેન્ટથી. હવે અહીંયા જઈને આપણે જોવાનું છે, અહીંયા ગયા, રિફ્રેશ માર્યું, જો આવી ગયું 1 મેહુલ અને રાજકોટ. આપણો ડેટાબેઝમાં રેકોર્ડ છે એ ઇન્સર્ટ થઈ ગયો. હંમેશા યાદ રાખજો, ગમે એ ડેટાબેઝ તમે યુઝ કરો, ઇન્સર્ટ તમે કરતા હોય એટલે એ તમને એનું પ્રાઇમરી કી રિટર્ન કરે. જે રેકોર્ડ છેલ્લે એન્ટર થયો હોય એનું પ્રાઇમરી કી રિટર્ન કરે. એસક્યુએલ સર્વરમાં સ્કોપ આઈડેન્ટિટી આવે. તમે તમારી સ્ટોર્ડ પ્રોસિજરમાં ઇન્સર્ટની ક્વેરીમાં લખો ને છેલ્લે સ્કોપ આઈડેન્ટિટી એઝ એ રિટર્ન વેરિયેબલ, એટલે એ તમને એનું પ્રાઇમરી કી છે એ રિટર્ન કરશે. કદાચ ઇન્ટરવ્યુમાં આવો ક્વેશ્ચન પૂછશે, ઉડતું આવી ગયું તો આવો ક્વેશ્ચન આવે, ઇન્સર્ટ કરો તો શું મળે, તો પ્રાઇમરી કી મળે. ઇન્ટીજર નો મળે, પ્રાઇમરી કી મળે, સ્કોપ આઈડેન્ટિટી છે એક. તો હવે આને હું પાછું રન કરું તો અહીંયા આપણને છે લિસ્ટમાં એક રેકોર્ડ મળવો જોઈએ. હવે તો એક રેકોર્ડ છે, આને હું પાછું રન કરું છું તો એક રેકોર્ડ, 4 રેકોર્ડ મળી ગયા. નલ શું કામ મળ્યું, એ આટલી વાર છે બિલ્ડ ફંક્શન કોલ થયો છે, એનું આપણે સોલ્યુશન કરવાનું છે. રેકોર્ડ તો એક જ છે, જો અહીંયા રેકોર્ડ એક જ છે. એનો મતલબ એમ છે કે આવડું આ જે ફ્યુચર બિલ્ડર વાળું જે આ ફંક્શન હોય ને એ કન્ટિન્યુઅસ કોલ થાય જ રાખે. બિલ્ડ મેથડ જ્યારે પહેલી વાર ફંક્શન રન થાય ને બિલ્ડ મેથડ 2 વાર કોલ થાય, એટલે 2 વાર તો એનું. અને આ ફ્યુચર બિલ્ડર એ છે ને આવડું આ ફંક્શન 2-3 વાર કોલ થઈ જાય, એટલે સ્ટાફ લિસ્ટમાં છે એ એડ થઈ જાય છે. અહીંયા આપણે શું કરવાનું આવે કે ઇફ સ્નેપશોટ ડોટ ડેટા ગ્રેટર દેન 0 હોય તો જ છે આમાં એડ કરવાનું છે. તો કે આ ગ્રેટર દેન 0 જ છે, ડોટ લેન્થ રેડી, અને ઇઝ નોટ એમ્પ્ટી કહી શકાય. બીજું પછી આપણે જોઈએ તો અહીંયા હું ડાયરેક્ટ માય ડેટાબેઝ ડોટ કોલમ નેમ અહીંયા હું લખી નાખીશ. તો હવે આ એરર છે કદાચ નીકળી જ આવી જોઈએ. આવી ગયું નામ, આ પાછું છે 5 વાર એડ થઈ ગયું. આ દર વખતે ન થાય એના માટે શું કરવું જોઈએ, અહીંયા આપણે શું લોજિક લખશું,
એક રેકોર્ડ હોય તો એક જ વાર એડ થવું જોઈએ, એનું શું લોજિક લખી શકાય? કરશું આ ઇસ્યુને ઓવરકમ કરવા આપણે એક છે ગાર્ડ બેસાડશું કે ભાઈ બુલિયન is entry allowed equal to false, બાય ડિફોલ્ટ છે ફોલ્સ અથવા બાય ડિફોલ્ટ ટ્રુ રાખી ભાઈ, એન્ટર કરવાની છૂટ છે પણ કોને કે જેને અલાઉડ હોય એને જ. અહીંયા એકવાર એન્ટ્રી આવી ગઈ એડ ઓલ થઈ ગયું તો અહીંયા હું શું કરી દઈશ ફોલ્સ, અને અહીંયા શું થઈ જશે નોટ એમ્પ્ટી હોય અને છે અલાઉડ હોય તો જ ડેટા એન્ટર થવો જોઈએ, બાકી ન થવો જોઈએ. હવે આને રન કરી આવી ગયું. કદાચ એવી બને કે ભૂલથી થયું હોય કારણ કે આની પહેલા એકવાર એક રેકોર્ડ આવ્યું હતું, પાછું રન કરી. દર વખતે છે શું આવવું જોઈએ જેટલા રેકોર્ડ ડેટાબેઝમાં છે એટલા જ રેકોર્ડ આવવા જોઈએ. થઈ ગયું. સોલ્યુશન જેટલું અઘરું લાગે ને એટલું હોય નહીં. ચાલો આવડું આ સોલ્યુશન થઈ ગયું. હવે બીજું સોલ્યુશન કયું ઘટે છે? અહીંયા હું ગયો એડમાં, મેં નામ નાખ્યું રાજ, અહીંયા નાખ્યું અહેમદાબાદ, મેલ અને સબમિટ. સબમિટ થાય એટલે શું થઈ જવું જોઈએ? અહીંયા આવી જવું જોઈએ, અહીંયા આવી જવું જોઈએ, અને શું થવું જોઈએ? ડેટા છે પાછો એડ થઈ જવો જોઈએ નવો. તો હું શું કરીશ અહીંયા પેલા ડોટ ધેન કરી, હવે અહીંયા એક ઇસ્યુ શું થશે જો અહીંયા પ્રિન્ટ કરાવી વેલ્યુ, આ વેલ્યુ શું છે એ આપણે પ્રિન્ટ કરાવી. રન કર્યું, વેલ્યુ આ ટેગ છે એ પ્રિન્ટ થવો જોઈએ. ઓકે અહીંયા પહોંચી ગયા, બે રેકોર્ડ છે, બે રેકોર્ડ આવી ગયા, 5 6 નથી થતા, એક બે જ રેકોર્ડ છે એ આવ્યા છે. અહીંયા હું ગયો રેકોર્ડ કઈ હું એડ નથી કરતો તોય ડોટ ધેન કોલ થશે કે નહીં થાય? બેક જઈએ, થઈ ગયું. જો આવ્યું, પણ આપણે ક્યારે કરવાનું છે એ કોલ? જો ડેટા એન્ટર થાય છે તો જ છે આપણને ડોટ ધેનમાં ઈ રિફ્રેશ થવું જોઈએ. તો હું શું કરીશ અહીંયા આપણે શું કરવું જોઈએ સ્ટાફ એન્ટ્રી પેજમાં, અહીંથી નેવિગેટર ડોટ પોપ, ખાલી પોપ કરવાથી હાલશે કે નહીં હાલે? જોઈએ, નહીં હાલે. શું કરવા નહીં હાલે? કારણ કે પોપમાં આપણને અહીંયા ખબર નહીં પડે કે બેક થઈને આવ્યો છે યુઝર, મતલબ યુઝરે બેક પ્રેસ કર્યું છે કે અહીંયા યુઝર સબમિટ કરીને પાછું આવ્યું છે. જો સબમિટ કરીને આવ્યું હોય તો અહીંથી કંઈક એને વેલિડ વેલ્યુ છે એ મળવી જોઈએ. અહીંયા હું પાસ કરાવું છું ટ્રુ કે ભાઈ આ ડેટા સક્સેસફુલી સબમિટ થાય છે અને પાછું આવે છે યુઝર. તો હવે આ વેલ્યુ શું મળશે? ટ્રુ ઓર ફોલ્સ એ જોઈએ, અને અહીંયા આપણે આપી વેલ્યુ નોટ ઇક્વલ ટુ નલ. આપણને એ તો ખબર પડી ગઈ કે બેક આવે તો નલ મળે છે. હવે જો નોટ નલ મળે તો એનો મતલબ એવો થયો કે ડેટા એન્ટર કંઈક પણ એડિટ છે એ થયું હોય છે. અહીંયા હું કરું છું સેટ સ્ટેટ, એનો મતલબ છે ડેટા છે એ પાછો છે લેવા જવાનો છે, તો એ ડેટા છે એ અપડેટ નહીં થાય. શું કામ? હવે શું કરવાનું છે? આખી એપ પાછી રિસ્ટાર્ટ નથી થતી. આપણો ગેટકીપર છે એને કહેવું પડશે કે ભાઈ હવે જે ડેટા આવે એને આવવા દો, નવો ડેટા આવે એને આવવા દો. તો અહીંયા હું કરીશ ઇઝ અલાઉડ ઇક્વલ ટુ ટ્રુ, કારણ કે જેવો ડેટા આવી જશે એટલે પાછું તો ઓલું થઈ જ જવાનું છે. તોય છે બે રેકોર્ડ છે ને એ પાછા રહેશે. એનું સોલ્યુશન જોઈએ. પછી અહીંયા ગયા એડમાં, નેમ નાખ્યું જયેશ. આવડી એરર છે કઈ રીતના સોલ્વ થશે? કોઈ કરી હોય સિટી છે આપણે આપી દઈએ
અમદાવાદ તો આવી ગયું, સુરત, સબમિટ. હા, JS વાળું એન્ટર કર્યું એ નો આવ્યું, પણ આ બે રેકોર્ડ ક્યાં પાછા આવ્યા? હાલો, એ તો ભૂલી ગયો. પણ આ બે રેકોર્ડ નો આવવા જોઈએ ને પાછા. નવો ડેટા તો હાલો નો આવ્યો, જૂના બે ડેટા ક્યાં આવ્યા? સેસ્ટેલ કોલ થયું એટલે પાછું કોલ થયું, પણ જૂનો તો નીકળી જવો જોઈએ ને ડેટા. આપણે દર વખતે શું કરીએ છીએ, સ્ટાફ લિસ્ટમાં એડ જ કરી જાય છે. એટલે જ્યારે પણ પાછો નવો ડેટા લેવા જવાનું છે ત્યારે જૂનો ડેટા શું થઈ જવો જોઈએ, સ્ટાફ લિસ્ટ ડોટ ક્લિયર. એટલે જૂનો ડેટા છે એ બધોય ક્લિયર થઈ જશે અને પછી છે નવો ડેટા બધોય આવશે. અહીંયા સુધીમાં કઈ ન સમજાણું હોય એવું? બસ શું, હજી તો 17 થઈ. ડેટાબેઝ માંથી ક્લિયર નથી થતો ને, લિસ્ટ માંથી ક્લિયર થઈ છે. એટલે જો અહીંયા રન થયું, ડેટા છે 3 આવી ગયા. વડોદરા મેલ અને સબમિટ. રિપીટ થતા હતા એ નીકળી ગયું, પણ હજી ઇસ્યુ કયો છે? જૂનો ડેટા રિપીટ નો થયો એટલે ક્લિયર થઈ ગયો. હાલો, હજી નવો રેકોર્ડ આવતો નથી. એનું કારણ જોઈ લઈએ. હવે મારે અહીંયા ડિલીટ કરવું છે, તો હવે આપણે શું કરશું, આમાં અહીંયા એક ફંક્શન બનાવશું, delete user from user. ડિલીટ ઓપરેશન ની અંદર આપણે લોકોને ખાલી એક જ વસ્તુ જોશે, ધેટ ઇઝ આઈડી. આ ફંક્શન ની અંદર આપણે ઇન્ટીજર યુઝર આઈડી પાસ કરાવશું. અગેન ડેટાબેઝ નો ઓબ્જેક્ટ આપણે જોશે, એટલે ડેટાબેઝ ડીબી અવેઇટ init database. કઈ વાંધો નહીં. હવે db.delete આવું ફંક્શન છે, એમાં ટેબલનું નામ પાસ કરવાનું છે, tbl user. હવે તમારે એમાં પાસ કરવું પડે કે કયો રેકોર્ડ છે એ ડિલીટ કરવો છે. જો તમે ખાલી આટલું લખશો તો રેકોર્ડ છે એ ડેટાબેઝના ટેબલના બધા જ રેકોર્ડ છે એ ડિલીટ થઈ જશે. એટલે અહીંયા શું કરશું આપણે, વેર, અને બીજું છે વેર આર્ગ્યુમેન્ટ. અહીંયા આપણે લખવાનું છે કોલમ યુઝર આઈડી ઇક્વલ ટુ ક્વેશ્ચન માર્ક, અને આર્ગ્યુમેન્ટ ની અંદર આપણે આપશું એકચ્યુઅલમાં એ લખવાની જરૂર નથી, ઓટોમેટિક લઈ લેશે. અને જે ડિલીટ થશે એનું પણ તમને અહીંથી પ્રાઇમરી કી રિટર્ન કરશે. અને અવેઇટ. હવે જ્યારે પણ ડિલીટ થાય છે અહીંથી, તો એક ડિલીટ નું બટન છે અહીંયા હોવું જોઈએ, આપણે જઈને બનાવી નાખીએ. ટાઇટલ અને આવશે અહીંયા ટ્રેલિંગમાં આઇકન બટન. જ્યારે આ ડિલીટ બટન ઉપર ક્લિક થાય છે ત્યારે પહેલા એક એલર્ટ ડાયલોગ આવવો જોઈએ, આર યુ શ્યોર વોન્ટ ટુ ડિલીટ. પણ એ પછી જોશું, આપણે અત્યારે ખાલી ડિલીટ થાય છે કે નહીં જોઈ લઈ. માય ડેટાબેઝ નું ફંક્શન કોલ કરવા માટે
અને ડીબી એમાં યુઝર આઈડી અહીંયા આપણી પાસે સ્ટાફની અંદર પડ્યું હશે સ્ટાફ લિસ્ટ ઓફ આ પાછું કેસનો ઇસ્યુ આવ્યો આ યુઝર આઈડી પાસ કર્યું એનો મતલબ રિફ્રેશ તો પછી કરશું પહેલા ડેટાબેઝમાંથી આપણને ડેટા મળવો જોઈએ તો જેટલા પણ રેકોર્ડ છે એમાં ડિલીટ બટન ઉપર ક્લિક કરવાથી રેકોર્ડ છે એ ડિલીટ થઈ જવો જોઈએ જો એ થઈ જાય ચાર રેકોર્ડ છે આ રેકોર્ડ ઉપર મેં ક્લિક કર્યું એનો મતલબ આ રેકોર્ડ છે એ ડિલીટ થઈ ગયો હોવો જોઈએ આપણે અહીંયા જઈને ચેક કરવાનું છે ફોર્થ રેકોર્ડ છે એ આપણે ડિલીટ કરેલો છે ફોર્થ રેકોર્ડ ડિલીટ આ થર્ડ રેકોર્ડ છે એ ડિલીટ કરી મતલબ ડિલીટ ઓપરેશન છે એ પ્રોપર વર્ક કરે છે કઈ રીતના કરી શકાય આ ફંક્શન જે છે એ અહીંયાથી નહીં પણ અહીંયાથી કોલ થવું જોઈએ કરવું હોય તો કઈ રીતના કરી શકાય ઇઝી એઝ ધેટ અહીંયા આપણે શું કરશું એક ફંક્શન પાસ કરાવશું રિટર્ન અથવા કોલ બેક ફંક્શન અને કોલ બેક ફંક્શન છે એ આપણે અહીંથી કોલ કરાવી લઈ અને અહીંથી આપણે એક એનોનિમસ ફંક્શન જે છે એ લખી નાખી અહીંથી કોલ થાય તો ઇન્ડેક્સ પાસ કરવી પડશે કા અહીંયા આપણને રિટર્નમાં ઇન્ડેક્સ છે એ મળવી જોઈએ એટલે જ્યારે આ ફંક્શન કોલ થાય કેમ ગયું આવડું આ ફંક્શન ત્યારે એમાંથી આપણે ઇન્ડેક્સ છે એ પાસ કરાવશું એટલે અહીંયા જે ઇન્ડેક્સ પાસ થાય છે એ આપણને મળશે અહીંયા અને જેવું આ થઈ જાય એટલે પાછું સ્ટાફ લિસ્ટ ડોટ ક્લિયર is entry allowed equal to true અને set state અત્યારે આપણે રિપીટેટિવ કરી છે એકચ્યુઅલમાં આ ત્રણ વસ્તુનું એક ફંક્શન બની જવું જોઈએ અને એ જ કોલ થવું જોઈએ અહીંયા છે આપણી પાસે બે રેકોર્ડ છે ડિસ્પ્લે થવા જોઈએ એક રેકોર્ડ ડિલીટ કર્યો કાનો થયો અહીંયાથી થયું અહીંથી થઈ ગયું રિફ્રેશ નો થયું બે રેકોર્ડ આવ્યા છે કઈ વાંધો